કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને યોજેલી સભાને લઈને રાજકારણ ગરમાયું છે। લોકસભાની સીટ પરથી ચેતર વસાવાને આમ આદમી પાર્ટી ચૂંટણી લડાવશેની તેની જાહેરાત બાદ જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે। જાહેરાત થતાની સાથે જ ચેતર વસાવાનો વિરોધ કરાયો તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે કે કેજરીવાલ ચેતર વસાવાના ખભે પગ મૂકી પાર્ટીનો વધારી રહ્યા છે વ્યાપ। તેઓ ઇન્ડિયા ગઠબંધનના નિયમોનું નથી કરી રહ્યા પાલન। ચેતર વસાવાના નામની જાહેરાત વ્યાજબી ન હોવાનું સંદીપ માંગરોલાએ જણાવ્યું છે તો બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ભરૂચની સીટ ભાજપ પાસે છે અને રહેશે। ચૈતરભાઈના ખભા ઉપર પગ મૂકી અને આમ આદમી પાર્ટીનો આદિવાસી પટ્ટીમાં જનાધાર વધારવા માટેનો એમનો પ્રયત્ન હોઈ શકે, પણ આદિવાસી સમાજ ખૂબ જાગૃત છે। એમનું ક્યાં હિત છે એની એમને ખબર છે, કારણ કે ભૂતકાળમાં છોટુભાઈના નામે જે રીતે આદિવાસી મતોનું વિભાજન થતું હતું એ જ પ્રવૃત્તિ હવે જો કરશે તો એને આદિવાસી સમાજ ક્યારેય નહીં સાકી લે। ચૈતર વસાવાને આગળ ધરીને ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટી આદિવાસી વિકાસ ગુજરાતમાં પગ જમાવવા માંગે છે કે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માંગે છે। એ મેં અગાઉથી કહી ચૂકી છે, હવે કોંગ્રેસ કહે છે। એટલે વાત જ સાચી છે કે ચૈતર વસાવાને આગળ ધરીને એને જેલમાં મોકલીને એને લોકોની લાગણી મેળવવા માટે ચૈતર વસાવા માટે એક પ્રકારની પ્રજામાં હમદર્દી ઊભી થાય। વડોદરામાં વીમા પોલિસી બંધ કરાવી વીમાની રકમ પરત આપવાના નામે ઠગાઈ કરાઈ છે। ઠગાઈ કરતી ટોળકીના 2 સાગરીતોને વડોદરા સાયબર ક્રાઇમ સેલે દિલ્હીથી ઝડપી લીધા છે। પ્રજ્ઞાબેન ઝાલા નામની મહિલા સાથે ઠગાઈ કરી હતી। કોરોનામાં પતિનું અવસાન થયેલું હોવાથી 8.37 લાખનો ચેક મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। વિશ્વાસમાં લઈને ડોક્યુમેન્ટ ચાર્જના નામે રૂપિયા 2 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી।